ઝાકળના ટીપાએ ડોરબેલ મારી ને કળીઓએ બારણા ઉઘાડ્યા રે લોલ. કૃષ્ણ દવે કવિ સિવાય બીજું શું શું છે? સુથારી કામ એ મારો શોખનો વિષય છે. સુથારી કામ કરતા ખરબચડા હાથે આટલી મુલાયમ કવિતાઓ કઈ રીતે લખાઈ? કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. આપણે તો આવળ ને બાવળની જાત. ઉગવાનું હોય ને ત્યારે પૂછવાનું નહીં. કવિતા લખનારે પોતે વિવેક દાખવવો જોઈએ કે હું જે કાંઈ લખું છું એ યોગ્ય તો છે કે નહીં. કે એક નહીં પણ મારી ચાલે છે 58 સ્કૂલો. આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો. કે તમને જરૂર છે ટેકાની, અમને જરૂર છે કેસની, હાલો પથારી ફેરવીએ દેશની. તો આવા જ્યારે તમે સરકાર ઉપર કટાક્ષ કરો તો કોઈ વખત ફોન આવે ઉપરથી? એક તો એવોર્ડ મને આપો. બધાને મળે ને એવોર્ડ એટલે પછી અંદર બધા બહુ ઘૂસપૂસ કરવા માંડે. આમ મળે આમ મળે. પછી મને એમ થાય કે ભાઈ માથાકૂટ શું કરો છો, એના કરતા ડાયરેક્ટ પૂછી લો ને એને. એટલે અમારા માટે એક સરસ મજાની ગાળ છે કે એ તો બહુ લોકપ્રિય કવિ છે. એવું જ્યારે કોઈ તમને કહે ને ત્યારે સમજવાનું કે તમને સરસ મજાની એક ગાળ આપી રહ્યો છે. ટૂંકમાં ખાલી કવિતા કરે ઘર ના ચાલે. કલાક્ષેત્રમાં જોવા જાવ તો સૌથી ઓછી લો બજેટમાં જો કોઈ વસ્તુ થતી હોય તો એ કવિ સંમેલન થાય. કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. આપણે તો આવળ ને બાવળની જાત. જેદી ઉગવાનું હોય તેદી પૂછવાનું નહીં. અને ઢેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં કે સોનાના ત્રાજવે તોલો, અમને શું ફેર પડે બોલો. આ સાંભળતા જ મારા કીધા વગર તમારા કાનમાં એક નામ ગુંજ્યું હશે. એ નામ એટલે ગુજરાતી ભાષાના કવિઓની આગલી હરોળમાં લખાતું નામ. એક એવા કવિ કે જેણે પોતાની કવિતાઓમાં ખુમારી લખી, પ્રેમ લખ્યો અને બાળ કાવ્યો લખ્યા. એક એવા કવિ કે જેણે સામાજિક ઘટનાઓ પર કટાક્ષ કર્યા અને આડકતરી રીતે સરકારનો કોલર પણ પકડ્યો. એક એવા કવિ કે જેને સુરેશ દલાલે રજૂઆતના રાજવી કવિની ઉપાધિ આપી. એવા કવિ, એવા મોટા ગજાના કવિ એટલે કવિ શ્રી કૃષ્ણ દવે. સ્વાગત છે તમારું કૃષ્ણભાઈ વાતચીત માધ્યમમાં. નમસ્તે. તો કેમ છો હાલ? રિટાયર્ડ લાઈફ એન્જોય કરો છો? બિલકુલ. હવે કવિ તરીકેની તમારી ઓળખ તો બહુ પ્રચલિત છે જી. પણ કૃષ્ણ દવે કવિ સિવાય બીજું શું શું છે? હા, કૃષ્ણ દવે કવિ સિવાય મારામાં છે ને 3 ક છે. કવિ, કાર્પેન્ટર અને કેશિયર. એમાં કેશિયરની ભૂમિકા મારી પૂરી થઈ. સેવા નિવૃત્ત થયા. હું સેવા નિવૃત્ત થયો. કાર્પેન્ટરની ભૂમિકા આજની તારીખમાં ચાલુ છે. શું વાત છે? સુથારી કામ એ મારો શોખનો વિષય છે. હું સાવ બચપણથી જ સુથારી કામ કરતો આવ્યો છું. મારી કારકિર્દીની શરૂઆત જ ત્યાંથી થઈ. અને સાથે સાથે કવિતા પણ એટલા વર્ષો પહેલા, એટલે કે લગભગ 1981-82 થી કવિતા લખતો પણ થયો. 45 વર્ષ. એટલે 40, 42, 45 વર્ષ જેવું થઈ ગયું આખી વાતને. કવિતા અને સુથારી કામ સતત સાથે સાથે ચાલે છે અને એટલું સરસ રીતે બધું ચાલે છે કે મજા પડે છે. તમે જે સુથારી કામનો ઉલ્લેખ કર્યો, સુથારી કામ એટલે એક કારીગર કહી શકાય. કારીગરના હાથ કોઈ દિવસ લીસા ના હોય. તો આ સુથારી કામ કરતા ખરબચડા હાથે આટલી મુલાયમ કવિતાઓ કઈ રીતે લખાઈ? ના, એ પણ બહુ જ એક આનંદની વાત છે આખી. કેમ કે એ જે ખરબચડા હાથ છે ને એમાંથી જ કંઈક મુલાયમ કવિતાઓ સરે છે આખી. અને એના કરતાં જ્યારે આપણું હૈયું છે ને એ એકદમ કોમળ હોય ને તો એમાં જે કાંઈ ઝીલાય ને એ પછી એકદમ સરસ રીતે નીકળે. હું આમ જોવા જાઉં ને તો માત્ર કારીગર એટલું જ નહીં, હું કારીગરમાં પાછું નવું કરતો રહું. એટલે ત્યાં પણ મારી કલાવૃત્તિ તો સતત રહે આખી. એટલે સુથારી કામ ટ્રેડિશનલ રીતે બધા કરતા હોય એ તો બરાબર જ છે, કરે જ, પણ હું તો કંઈક નવું સંશોધન કરતો રહું. નવી વસ્તુ આવે તો એનો સ્વીકાર કરું. એ જ રીતે કવિતામાં પણ પરંપરાની કવિતા ઝીલી મેં. સાથે સાથે નવી ભાષા આવી આપણી, તો એ નવી ભાષાને પણ મેં કવિતામાં ઝીલી અને એનો ઉપયોગ કર્યો. એટલે કે બોલચાલની ભાષામાં કવિતા લખવાનું શરૂ કર્યું. અત્યારે ખાસ કરીને જે સહજ રીતે અંગ્રેજી શબ્દો આપણા ગુજરાતી થઈ ગયા છે તો એવા બધા જ શબ્દોને મેં કવિતામાં ઝીલ્યા. હા, અને એમાં જરાય પણ
એ શબ્દોને પરાણે આમ ઘુસાડી દીધા હોય ને એવી રીતના નહીં. દાખલા તરીકે ઝાકળના ટીપાએ ડોરબેલ મારી ને કળીઓએ બારણા ઉઘાડ્યા રે લોલ, આછા અજવાસમાં રંગો સુગંધોએ દોડીને પગલાઓ પાડ્યા રે લોલ, દૂર દૂર સ્ક્રીન ઉપર ઉપસી રહી છે સહેજ ઉષાની લાલ લાલ લાલી રે લોલ, લીમડાની લિફ્ટમાંથી નીચે ઉતરીને બેક ખિસકોલી વોક લેવા ચાલી રે લોલ, બુલબુલના સ્ટેશનથી રિલે કર્યું છે એક નરસિંહ મહેતાનું પ્રભાતિયું રે લોલ, લીલા ને સુક્કા બે તરણામાં શું કરીએ કેટલું એ ઝીણું ઝીણું કાંતિયું રે લોલ, ચાલુ ફ્લાઇટ માંથી ભમરાએ કોણ જાણે કેટલાએ મોબાઈલ કીધા રે લોલ, એવું લાગે છે જાણે આખી એ નાથને ફૂલોના સરનામા દીધા રે લોલ, ડાળી પર ટહુકાના તોરણ લટકાવીને વૃક્ષોએ આંગણા સજાવ્યા રે લોલ, પાંખો પર લોડ કરી રંગોનું સોફ્ટવેર રમવા પતંગિયાઓ આવ્યા રે લોલ, ઝાકળના ટીપાએ ડોરબેલ મારી ને કળીઓએ બારણા ઉઘાડ્યા રે લોલ. તો આમાં કેટલા બધા અંગ્રેજી શબ્દો આવ્યા, પણ તમને ક્યાંય એવું લાગ્યું મારી મચેડીની એક પણ શબ્દ નથી ઘૂસેડ્યો કે ક્યાંય છંદ તૂટતો હોય એવું થયું? બધું જ સહજ આપણે ત્યાં જે બોલાતું જે છે એ વાતને આમાં વણી લીધી. તમે જે કીધું કે તમે નવું નવું એક્સેપ્ટ કરતા જાઓ છો, મતલબ સ્વીકારતા જાઓ છો, પણ તમારી એજના જે કવિઓ છે કવિઓ ખૂબ સારા કહેવાય ને કે એકદમ બહુ જ મસ્ત લખાણ એમનું રહ્યું, પણ આજની જે જનરેશન છે ને સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ છે, અને તમને જો વાંચવા હોય ને તો પુસ્તકો સિવાય તમે ક્યાંય જડો નહીં, મોટે ભાગે એવું છે. તો કવિઓ સોશિયલ મીડિયા પર કેમ આવતા ખચકાય છે? એ તો મને સાચું કહું મને ખબર નથી, પણ મને તો જ્યારથી આ સોશિયલ મીડિયા સૌથી વધારે જો ફળ્યું હોય તો મને ફળ્યું છે સોશિયલ મીડિયા. કેમ કે મારી જેવી કવિતા લખાય અને મને એમ લાગે કે હવે આ મૂકવા જેવી છે તો હું તરત જ ત્યાં મૂકી દઉં આખી કવિતાને, અને એ કેટલાય લોકો સુધી પહોંચી જાય તરત જ. પહેલાનો સમય એવી રીતનો હતો સાહેબ કે કવિતા લખાય પછી તંત્રી સાહેબોને આપીએ આપણે, અને તંત્રી સાહેબો પછી ખાસો સમય મૂકી રાખે પછી કવિતા છાપે. એ એમની રીતે બરાબર હતા, બરાબર છે. પણ આજના સમયમાં શું છે કે પેલું ઝડપ એવી આવી ગઈ ને બધી, એટલે હા એનું પરિણામ એ પણ આવ્યું કે કવિતાના નામે ઘણું બધું છપાવવા માંડ્યું, અને બધા એવું માનવા માંડ્યા કે આ કવિતા જ છે કવિતા. પણ કવિતા લખનારે પોતે વિવેક દાખવવો જોઈએ કે હું જે કાંઈ લખું છું એ યોગ્ય તો છે કે નહીં. પોતે પોતાને સતત તપાસવો જોઈએ સાહેબ. પછી જો ભ્રમમાં જ રાચીએ કે ના ના મેં જે કાંઈ લખ્યું છે એ કવિતા જ છે, અને પછી એનો સ્વીકાર ન થાય તો સરવાળે દુઃખી થાય બધા. તો એવું નહીં થવું જોઈએ. પહેલાં તો ખ્યાલ તમને હોવો જોઈએ, થોડો ઘણો કવિતાનો ખ્યાલ હોવો જોઈએ. બાકી તો સાચું કહું સાચા અર્થમાં તો કોઈ કવિતા સુધી પહોંચ્યું જ નથી હજી, બધા પ્રયત્નો જ કરે છે. કવિતા તો એવું પરમ તત્વ છે, એવું આનંદનું તત્વ છે ને કે જેને તમે જેટલું માણો એટલું ઓછું છે. તો એ જમાનામાં એની રીતે બધા સાચા હતા, આજના જમાનામાં આજની રીતે આ બધા એટલે અમે લોકોએ તો સ્વીકાર કર્યો. અને મને તો સાચું કહું ફેસબુક અને વોટ્સએપ બંને ખૂબ ફળ્યા છે, કેમ કે એમાં હા, અને મને એ પણ ખબર છે કે આ જ બધી વસ્તુ આપણને ખાઈ જાય છે, એ પણ હકીકત છે. આપણને છે ને હાવ કોઈ આપણા મગજમાં પેલું રહેતું જ નથી કંઈ કરવાની વૃત્તિ આખી, કેમ કે એ જ લોકો બધું કર્યા કરે છે ને આપણે માત્ર જોયા કરીએ છીએ. એટલે એના ગુલામ જ્યારે બની જઈએ છીએ ને
ત્યારે દુષ્પરિણામ પણ આવે છે. ક્યારે એવું પણ થયું હશે ને કે તમારી જ લખેલી કવિતા કોઈ બીજાના નામે તમને કોકે WhatsApp પર મોકલી હોય? હા, એવું બનતું હોય છે, પણ એ મજાની વાત છે ને કે કોઈને ગમી તો એને કરીને. એટલે એવું બહુ પેલું નહીં કરવાનું. ઘણીવાર મને ખ્યાલ છે કે બહુ મોટા વિવાદ થઈ જાય છે આખી વાતમાં, એમ કે મારી કવિતા આને એના નામે ચડાવી દીધી ને આમ ને તેમ. તો ભલે ચડાવી, કેમ કે એને ગમી હશે તો ચડાવી હશે ને, કેમ બીજાની કોઈની કવિતા ન ચડાવી તમારી જ ચડાવી સરસ મેં. તો એવું એમાં પછી કઈ બહુ એનો એને વિવાદ બનાવવાનો નહીં. મને બી ઘણા એવું કીધું છે કે આ કવિતા મારી છે, બરોબર છે. તો મારી એક બહુ જ જાણીતી કવિતા છે, આ સગળા ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે, પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે, મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું, સ્વિમિંગ પુલના સગળા નિયમોનું પાલન કરવાનું, દરેક કુંપળને કમ્પ્યુટર ફરજિયાત શીખવાનું, લખી જણાવો વાલીઓને તુરત જ ફી ભરવાનું, ને આ ઝરણાઓને સમજાવો સીધી લીટી દોરે, કોયલને પણ કહી દેવું ના ટહુકે ભર બપોરે, તો અમથું કૈયા વાદળીઓને એડમિશન દેવાનું, અરે ડોનેશનમાં આખે આખું ચોમાસું લેવાનું, કે એક નહીં પણ મારી ચાલે છે 58 સ્કૂલો, આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો. તો હવે આ કવિતા છે ને, આ કવિતાનું એવું થયું છે કે કેટલાય લોકોએ એની કોપી કરી પોતાના નામે મૂકી. તો મને એમ થાય કે વાહ, બહુ આનંદની વાત છે. અરે બલકે એવું એક વડીલે તો એવું કીધું છે કે આ કવિતા મેં મારા કોલેજ કાળમાં લખી, એટલે એ વડીલ 80 વર્ષની ઉંમરના અત્યારે હોઈ શકે કદાચ, મને ખબર નથી કોણ છે, પણ એમણે બધું આખું લખીને મોકલ્યું. એમ કે તો પછી એ જેને મને મોકલ્યું ને એમને મેં કીધું આ કવિતા એમણે જ્યારે લખવાનો દાવો કર્યો છે એ સમયે આપણા ઇન્ડિયામાં કોમ્પ્યુટર હતા? કોમ્પ્યુટર જ નહોતા એ સમયે, એટલે એની કલ્પના જ નહોતી આખી, એમ જોવા જઈએ તો. એટલે આવું પણ કર્યું છે ઘણાએ, અને અક્ષરશ બેઠી ફેસબુકમાં કે એમાં હોય તો એમાંથી એ લોકો કરે અને પોતાના નામ. તો બહુ આનંદની વાત છે. કવિ હરખાવા જેવું છે કે આપણી કવિતાની કોપી થાય છે, ને વધુ લોકો સુધી પહોંચે છે. મૂળ હેતુ આપણો એમાં કઈ બહુ વિવાદ કરવાની જરૂર નથી. અને ઘણીવાર એવું બને કે ઘણા લોકો સાવ ઇનોસન્ટ હોય, એમને ખબર ન હોય. દાખલા તરીકે મારી આ બહુ જ જાણીતી કવિતા વાસલડી.com, એ બહુ જ પ્રતિષ્ઠિત બેંકના મેગેઝિનમાં છપાણી, બરોબર છે. મેં જોયું, મેં કીધું વાહ, આ તો સરસ છપાણી, અને નીચે નામ કોઈ અન્ય મિત્રનું, બરોબર છે. એટલે મને એમ લાગ્યું, મેં કીધું આ સાલો મેસેજ રોંગ જશે. ને પેલું મેગેઝિન એટલે કેવડું ખબર, હજારોની સંખ્યામાં જાય એવડું મેગેઝિન, સૌથી પ્રતિષ્ઠિત બેંકની હું વાત કરું છું, એમાં છપાયેલી. તો મેં પછી ત્યાં છે ને એમને શોધીને મેં ફોન કર્યો, મેં કીધું ભાઈ આ કવિતા તમે બહુ સારી મૂકી છે. તો એ ભાઈએ છે ને બિચારાએ બહુ સહજ રીતે કહી દીધું મને કે હા, મને કે મારી ભત્રીજી છે ને એને આ કવિતા બહુ ગમી ગઈ હતી, એટલે એણે મને મોકલી અને મેં આ મેગેઝિનમાં મોકલી. એટલે પેલા ભાઈને એ વાતનો ખ્યાલ નહોતો કે ભાઈ નીચે કવિનું નામ લખવાનું હોય. એમણે બિચારાએ મોકલી આપેલી મેગેઝિન, ને મેગેઝિન વાળાએ છાપી નાખી. તો એનો મતલબ એમ થયો કે એને કઈ એવી ઉઠાંતરી કરી નહોતી, પણ એને ગમી ગઈ એટલે મૂકી એને. તો આવું તો બધું બન્યા કરે. તો તમે જે હમણાં વાત કરી કે સોશિયલ મીડિયાના ઘણા ગેરફાયદા પણ હોય છે, કે હવે જે તે લખાવા લાગ્યું છે. તો એવો જ મારો એક સવાલ છે કે સોશિયલ મીડિયા પર ત્યારે હું પણ જોતો હોઉં છું કે દરેક જણ કંઈ પણ આમ લખીને પોતાની જાતને કવિ તરીકે કે લેખક તરીકે દર્શાવી દે છે. જી, કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને કવિ કે લેખક ક્યારે કહી શકે? હું તો એવું માનું છું કે ક્યારેય નહીં, સમજ્યા? કેમ કે એની કોઈ સીમા જ નથી યાર, કે કોને કવિ કેવો. તમે જે વેદ કહે છે નેતિ એવું છે કે નહીં, આ નહીં, એનાથી આગળ છે બધું, ઘણું બધું. એટલે હું તો એવું માનતો જ નથી. જ્યારે સાહેબ આપણા પૂર્વજો કે આપણા પૂર્વસૂરીઓ જે લખી ગયા છે, આપણે શું લખ્યું છે યાર એની પાસે? તો કેટલું અદ્ભુત એ લોકો લખી ગયા છે બધું આખું, બરોબર છે. ત્યારે આપણને એમ થાય કે આપણે આવું અહીં સુધી તો પહોંચ્યા જ નથી હજી. એટલે સતત આમાં છે ને સતત રિયાઝ કરવો પડે, સતત એમાં રમમાણ રહેવું પડે, બરોબર છે. અને પછી તો તમે પોતે જ એટલા અભ્યાસુ થઈ જાઓ તમે પોતે, કે તમને પોતાને જ ખબર પડે
કે મેં જે આ પંક્તિ મૂકી કે મેં જે આ શબ્દનો ઉપયોગ કર્યો એ કેટલો યોગ્ય છે આખી વાતમાં, અથવા તો મારે જે કહેવું છે એ મેં બરોબર યોગ્ય રીતે કીધું, પોતાને જ ખ્યાલ આવવા માંડે. અને બીજું કે સાહેબ આમ જોવા જાવ ને તો ગુરુ વિના તો જ્ઞાન છે જ નહીં કોઈ દિવસ. એટલે તમને કાયદેસરનું જ્ઞાન તો હોવું જ જોઈએ. દાખલા તરીકે મારી પાસે એટલું બધું કાયદેસરનું જ્ઞાન નથી, પણ હું બુદ્ધ સભામાં નિયમિત ગયો અને બુદ્ધ સભામાં સતત મેં કવિતાની ચર્ચા કરી. એ સમયે અમારે ધીરુભાઈ પરીખ, પિનાકીન ઠાકોર એ બધા અમને સરસ મજાના છંદો શીખવાડતા, તાલ આપે. અને મને મોટો ફાયદો એ મળ્યો કે મેં બચપણમાં મારા સ્તોત્રો ખૂબ મોઢે કર્યા મેં. એટલે સ્તોત્રો મોઢે કરવાનું પરિણામ એ આવ્યું મને કે મારા લયમાં કે છંદમાં કુદરતી રીતે જ કંઈ ભૂલ ન આવે. પણ જો તમે મને એમ કહો કે આ કયા છંદમાં તમે લખેલું છે ને, તો મુશ્કેલ પડે થોડુંક, હું કહી ન શકું. હોય છંદમાં, પણ હોય છંદમાં બધું. તમે પોતે જ જ્યારે હું દાખલા તરીકે એનું પઠન કરું તો તમે પોતે જ એમ સમજી શકો કે નહીં આ કોઈ પણ જાતની પેલી વગર સડસડાટ ગયા આખી વાતમાં. તો એ ક્યારે બને? એ લયમાં કે છંદમાં હોય તો જ બને એ વસ્તુ. તમે છંદની વાત કરી તો એવું જરૂરી છે કે છંદમાં લખાય તો જ એને કવિતા કહી શકાય? ના, જરાય નહીં, જરાય નહીં. એવું તો સહેજે માનવાનું કારણ નથી. છંદમાં લખાયેલી હોય તો પણ કવિતા હોય, છંદમાં લખાયેલી હોય છતાં પણ એ કવિતા ન હોય. બરોબર છે? કેમ કે છંદ એ તો બાહ્ય સ્વરૂપ છે આખું, પણ એમાં કવિતા જે છે એ તો કંઈક આખી જુદી જ વસ્તુ લઈને આવે છે. તમને કહું કે તમે લાઘવશીલ કવિ હોય તો આરામથી બેસાડી શકે, ન બેસાડી શકે એવું કંઈ કારણ નથી. પણ માની લો કે કોઈ વસ્તુ છંદમાં નથી બેસતી તમારી, તો એને માટે થઈને મુક્ત અછંદસ છે જ. અછંદસ સ્વરૂપમાં તમે સરસ મજાની કવિતા કરી શકો. તમને વાંધો ન હોય તો હું એક કવિતા અછંદસ વાંચું? બિલકુલ 100%. મિત્રો, આજે જે રીતે આખા વિશ્વમાં યુદ્ધો ફેલાઈ રહ્યા છે, આપણે પણ એમાંથી બાકાત નથી રહ્યા. ત્યારે મને આ મારી રચના આજે અહીં કહેવાનું ફરીવાર મન થાય છે. કવિતાનું શીર્ષક છે બંદૂકની ગોળી. ખૂંખાર વિસ્ફોટકો અને શસ્ત્રોની ખીચો ખીચ ભરાયેલી સભામાં એક નાનકડી બંદૂકની ગોળી પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે એણે એના લક્ષ્યને વિંધવામાં બેકાળજી દાખવી. તોપના ગોળાએ કહ્યું, શું આ વાત સાચી છે? બંદૂકની ગોળીએ ધ્રુજતા ધ્રુજતા કહ્યું, જી હા, આ વાત સાચી છે. લોડેડ મિસાઇલ બરાડી ઉઠી. આજના જમાનામાં લક્ષ્ય ચૂકાય જ કેવી રીતે? ગંભીર અવાજે ટેન્કે કહ્યું, એ દિવસે શું થયેલું એ વિગતવાર આ સભાને જણાવો. અને બંદૂકની ગોળીએ કહ્યું કે મને બરાબર યાદ છે. એ નાનકડું ઘર, એ નાનકડો બગીચો, એમાં રમતી નાની નાની પગલીઓ, અમને જોઈ હવામાં ફરફરતી નાની નાની હથેળીઓ મને બરાબર યાદ છે. સહેજ ધ્રુજી ઉઠી હતી ટ્રિગર પર મુકાયેલી એ આંગળી, પરંતુ આદેશ સામે એ લાચાર. અને હું સનનન કરતી વછૂટી હતી મારા લક્ષ્ય પર. એ નાનકડા મસ્તકને તો જરૂર વીંધી નાખત, પણ નાનકડી મુસ્કાનને વીંધતા વીંધતા છેલ્લી ઘડીએ હું જ ફસડાઈ પડી અને વિખેરાઈ ગઈ પારિજાતના ફૂલ બનીને એના માસૂમ ચહેરા પર. આટલું સાંભળીને શસ્ત્રોની આખી સભામાં હો હા મચી ગઈ. છેવટે ખોખારો ખાઈને સૌથી વડીલ અણુબોમ્બે કહ્યું, મિત્રો, આ નાનકડી બંદૂકની ગોળી આપણને ઘણું શીખવી ગઈ. આપણા સૌના નસીબમાં ફૂટવાનું તો લખાયેલું જ છે, તો પછી આપણે આટલું તો જરૂર કરી શકીએ ને. ફૂટતી વખતે ફૂલ બનીને વરસી પડીએ આ સુંદર ધરતી પર.
અને રંગો અને સુગંધોથી ભરી દઈએ એના પર જીવાઈ રહેલા આ જીવનને, જીવાઈ રહેલા આ જીવનને. તો મિત્રો, અહીં આપણે બધા ભેગા મળીને યુદ્ધનો અંત નથી લાવી શકતા, પણ એક સર્જક, એક કવિ પોતાની રીતે યુદ્ધનો અંત કેવો સુખદ લાવી શકે છે, અને એ પણ શસ્ત્રો દ્વારા. તો આ જે વિચાર છે આખો, એ હું છંદમાં ન મૂકી શક્યો, તો મેં આ અછંદસનું સ્વરૂપ લીધું આખું. બરોબર છે. અને યુદ્ધમાં કોઈ વ્યક્તિને મેં સામેલ નથી કર્યો, માત્ર શસ્ત્રો દ્વારા જ આખી વાત કહેવાની છે. તો આ મહત્વની વાત છે કે કવિ કાંઈ પણ કે, કલાકાર કાંઈ પણ કે, તો કંઈક જુદી રીતે કે. સમાજમાં જનરલી એવું કહેવાય કે આગલી હરોળમાં જે લોકો હોય ને, એક તો શિક્ષકોની સૌથી મોટી જવાબદારી બને છે, પત્રકારોની સૌથી મોટી જવાબદારી બને છે, નેતાઓની જવાબદારી બને છે, પણ હું એવું માનું છું કે સાહિત્યકાર અને કલાકારોની પણ એટલી જ ભારોભાર જવાબદારી બને છે. એ બાબતે તમારું શું કહેવું છે? ના, બહુ જ સ્વાભાવિક છે યાર, કે સમાજમાં જે કાંઈ અંદર ધૂંધવાતું હોય ને, એને પ્રગટ સ્વરૂપે બહાર લાવવું, એ કામ કવિનું, કલાકારનું, પત્રકારનું હોય છે. અને સર્જક એ કામ કરતો હોય છે, એને બહાર લાવી અને સ્પષ્ટ સ્વરૂપે દેખાડતો હોય છે કે જો આ વાત છે. તમારી એક બહુ ફેમસ પંક્તિ છે કે તમને જરૂર છે ટેકાની, અમને જરૂર છે કેસની, હાલો પથારી ફેરવીએ દેશની. તો આવા જ્યારે તમે સરકાર ઉપર કટાક્ષ કરો તો કોઈ વખત ફોન આવે ઉપરથી? ના, ફોન એવું કઈ ને, ફોન ન આવે કોઈ જાતના. તો બધા કવિઓ કેમ આવું નથી કરતા? બધાની ખબર નહીં મને, પણ મને તો બહુ સહજ રીતે હું આખી વાતને કહી દઉં છું. અને હું જ્યારે આ વાત કરું છું ત્યારે લોકોને બધાને એમ લાગે છે કે હા, અમારા મનમાં આ જ પડેલી વાત હતી જે તમે કીધી. મજાની વાત એ જ છે કે અમારા મનમાં જે દબાયેલી લાગણીઓ છે ને, એ કવિ જ્યારે બહાર કાઢે ને તો લોકોને વધારે આનંદ થાય. બિલકુલ, ભાઈ અમે નથી બોલી શકતા પણ એ બોલે છે. હા, બિલકુલ સાચી વાત. શું છે આખી કવિતા, તમે બોલી શકો યાદ હોય તો? હા, એ તો જ્યારે સ્પષ્ટ બહુમતી ન હોય અને પછી જે પ્રક્રિયાઓ થાય બધી, એને માટે લખાયેલી એ કવિતા હતી આખી. બરાબર. કેમ કે આજ મોકો હોય સરસ મજાનો, બરોબર છે. તમને જરૂર છે ટેકાની ભાઈ મારા, અમને જરૂર છે કેશની, હાલો પથારી ફેરવીએ દેશની. બરોબર છે. તો બે બિલકુલ જેને મેચિંગ ના હોય એવા લોકો ત્યારે કેવું સત્તા મેળવવા માટે થઈને કેવા ભેગા થઈ જાય, એની આ વાત આખી આ ગીતમાં કરવામાં આવી. પહેલી કવિતા તમે કઈ લખી હતી અને કેવી રીતે લખાઈ હતી? મેં પહેલી કવિતા છે ને, મને આમ આછું યાદ છે કે મેં અછંદસ કવિતા લખી હતી પહેલી. હું એટલે માણસ એટલે ઘડિયાળ, એને એટલે કે ઘડિયાળને સમયસર ચાલવા માટે સેલ મળે છે, જ્યારે મારે સેલ મેળવવા માટે સમયસર ચાલવું પડે છે. આવો એક વિચાર કણિકા નાની એવી લખેલી કવિતા તો ન કહેવાય, પણ લખાયેલું. અને એ કવિતા પછી છેલ્લે 6 કાવ્ય સંગ્રહોમાં પરિણમી. હા, એ તો પછી મારા 6 કાવ્ય સંગ્રહો આવ્યા છે. તમારો સૌથી ગમતો કાવ્ય સંગ્રહ કયો? સૌથી વધારે બધાની પ્રહાર છે તો એની પણ 3 આવૃત્તિ થઈ, વાંસલી.com છે એની પણ 3 આવૃત્તિ થઈ. કોરોનાના સમયમાં મેં બીજા 3 કાવ્ય સંગ્રહો આપ્યા. આવશે એ ગઝલનો સંગ્રહ છે. પછી આ વિસ્ફોટ છે. તો આમાં છે ને, આમાં બધા જ અછંદસ કાવ્યો છે. અને વિસ્ફોટ શબ્દ એટલા માટે વાપર્યો છે મેં કે એ સમયે સાહેબ આપણા દેશમાં એવા બોમ્બ વિસ્ફોટો થઈ જતા કે વાત મૂકી દો. એ જ્યારે આવી ઘટના બની સમાજમાં, ત્યારે મારામાંથી જે કવિતા ઉદ્ભવી છે ને, એ બધી કવિતા આમાં છે. અને એનું પણ હું તમને કહું કે એનું તમે આમ
બોમ્બ વિસ્ફોટ તો થઈ ગયો, તો પત્રકાર તો એની રીતે વાત કરે કે કેમેરો હોય તો કેમેરો એની રીતે દેખાડે, પણ કવિ કઈ રીતે દેખાડે એનો જો એક દાખલો આપું તમને, તો એક કવિતા દ્વારા હું દાખલો આપું એનો. તમને ખ્યાલ હોય તો 7/11/2002 મુંબઈની ટ્રેનમાં સિરિયલ બ્લાસ્ટ થયેલા, લોકલ ટ્રેનમાં. વિચાર કરો શું દશા થઈ હશે. કેટલી બધી ભીડ હોય મુંબઈ લોકલમાં તો. અને બીજા કે ત્રીજા દિવસે ફરીવાર પાછું મુંબઈ ટ્રેન ઉપર પાટા ઉપર ચડી ગયું, અને ત્યારે છાપાઓએ એમ લખ્યું કે સલામ મુંબઈ, કે ફરીવાર રાબેતા મુજબ ચાલુ થઈ ગયું એમ. ત્યારે મને ખરેખર લાગી આવ્યું કે ખરેખર શું રાબેતા મુજબ થયું હશે ખરું. આ વાત મને પેલી થઈ ગઈ આખી, અને મેં કવિતા કરી. એ કવિતા જુઓ તમે, કવિ પાસે જ્યારે કોઈ પણ આ વાત આવે છે ત્યારે એ વાતને કેવી રીતને ફેરવે છે એનો એક દાખલો આ કવિતામાં. આ પણ અછંદસમાં જ છે કે ના રે ના, કશું જ નથી થયું, બધું જ રાબેતા મુજબ. રાબેતા મુજબ શબ્દ મૂક્યો હતો ને, બધું ચાલુ થયું કે ના રે ના, કશું જ નથી થયું, બધું જ રાબેતા મુજબ. હા, આજે ચિંટુનો જન્મદિવસ. તે થોડા ફુગ્ગાઓ અને રંગીન કાગળોથી સજાવેલો હતો ડ્રોઈંગ રૂમ. બરાબર 8:15 ડોરબેલ રણકી ઉઠી. તે હોશભેર બારણું ખોલ્યું મમ્મીએ. હેપી બર્થડે કહી મોટું ગિફ્ટ બોક્સ મમ્મીના હાથમાં પકડાવતા એક યુવતી બોલી, ક્યાં ગયો ચિંટુ? ચિંટુ તો ક્યારનો છુપાઈને બેઠો હતો કબાટની પાછળ. મમ્મીએ કહ્યું, પણ કોણ તમે? ઓહ, મને ન ઓળખી? હું 21મી સદી હમણાં જ રહેવા આવી છું તમારી સોસાયટીમાં. મમ્મીએ કહ્યું, આવો ને. એણે કહ્યું, ના, ઉતાવળમાં છું, ફરી ક્યારેક. અને એ જતી રહી. અને મમ્મીએ ગિફ્ટ બોક્સ ખોલ્યું તો અંદરથી નીકળ્યું લોહીમાં જબોળાયેલું પપ્પાનું આઈ કાર્ડ. કપાયેલા હાથના કાંડા પર 7:40 વાગે અટકી પડેલું ઘડિયાળ. 7:40 વિસ્ફોટ થયેલો. મુઠ્ઠીમાં સજ્જડ પકડાયેલું હેપી બર્થડે લખેલું નાનકડું ગિફ્ટ પેકેટ. અને મમ્મી ધડામ દઈ નીચે ફસડાઈ પડી. કબાટ પાછળથી દોડી આવેલો ચિંટુ બૂમ પાડી ઉઠ્યો, શું થયું મમ્મી, શું થયું? ના રે ના, બીજું કશું જ નથી થયું, બધું જ રાબેતા મુજબ. માત્ર નાના નાના ઘરોમાં નાના નાના વિસ્ફોટ સિવાય બીજું કશું જ નથી થયું. તો આ રચના છે. તમે જયારે બોલતા હતા ને તો મારા રૂવાડા ઉભા થઈ ગયા. એટલે આ દ્રશ્ય દ્વારા જ્યારે આખી વાતને સમજાવીએ ત્યારે એની ગંભીરતા સમજાય આખી, કે કેવી ઘટના બની હશે. ત્યારે તમે તો બોલી નાખો છો કે રાબેતા મુજબ થઈ ગયું, પણ સાહેબ નાના નાના ઘરોમાં જે નાના નાના વિસ્ફોટ થયા ને, એ તો જીવનભર રહેવાના એમના બધા માટે. તો આ સાહેબ આ ત્રાસવાદનું વરવું જે પરિણામ છે આપણે ત્યાં, એ આ છે આખું. અને એના ઉપર જ લગભગ એ જ વિષય ઉપર બધી કવિતાઓમાં મોટે ભાગે છે. વચ્ચે મેં તમારી એક મોરબી પુલ જે આખી ઘટના બની એની ઉપર તમે એક કવિતા લખી હતી. એના ઉપર પણ લખેલી મેં કવિતા. પણ તમે બાળકોની વાત કરી, 21મી સદીની વાત કરી, તો મારે એક સવાલ પૂછવો છે કે અત્યારે છે ને એક ઇંગ્લિશ મીડિયમનો ટ્રેન્ડ સખત ચાલે છે કે મારું બાળક અંગ્રેજી મીડિયમમાં જ ભણવું જોઈએ. કવિ એને શું કહી રહ્યા છે? ના, મને કઈ બહુ, મેં તો એક કવિતા લખેલી, એનું એક પંક્તિ ખાલી સંભળાજો કે મોર્ડન મમ્મીનો ભારે ત્રાસ છે. મોર્ડન મમ્મીનો ભારે ત્રાસ છે. રહેવાનું રાખ્યું છે અહીંયા ગુજરાતમાં ને લેવા તો ઇંગ્લિશમાં શ્વાસ છે. મોર્ડન મમ્મીનો ભારે ત્રાસ છે. બસ એક ક્રેઝ ચાલ્યો છે કે બસ બાળકોને ઇંગ્લિશમાં ભણાવે 100% ભણાવે, એની ક્યાં કોઈ વાંધો જ નથી કોઈ જાતનો. પણ ગુજરાતીને અવગણીને તો સાહેબ નહીં જ. માને છોડીને માસીનું ધાવણ નહીં કરવા. અને બહુ જ આનંદની વાત છે કે આપણે ત્યાં અત્યારે અમુક વર્ષ સુધી કમ્પલસરી ગુજરાતી કર્યું છે
તો એ પણ, અને એના કરતાં હું તમને કહું સાહેબ, તમે ખરેખર જોવા જાવ તો અહીંયા જ સાહિત્યકારની ભૂમિકા ચાલુ થાય છે, કવિની ભૂમિકા ચાલુ થાય. તમે સાહિત્ય એવું આપો કે આપોઆપ બાળકને મન થાય કે અરે ગુજરાતીમાં આટલું સરસ છે. હું સ્કૂલોમાં જાઉં છું નિયમિત બાળકોની વચ્ચે, અને એ પછી મીડિયમ ઇંગ્લિશના સ્કૂલો હોય, અરે મીડિયમ ઇંગ્લિશના બાળકો હોય કે પછી બિલકુલ ગુજરાતીના બાળકો હોય, સાહેબ એટલા પ્રેમથી કવિતા સાંભળે છે કે આપણને એમ થઈ જાય કે વાહ, કોઈ બાળકને ક્યારે કવિતા નથી ગમી, ગુજરાતી કવિતા, એવું લગભગ મને નથી લાગ્યું. આટલા વર્ષોથી હું સ્કૂલોમાં જાઉં છું. આમ વાત કરીએ ને ત્યાં જ એ લોકો આમ એવા સરસ રીતે, હું એમને એમ કહું કે ચલો વાર્તા સાંભળવી છે, બધા તૈયાર થઈ જાય કે હા વાર્તા સાંભળવી છે અમારે. તો હું પછી એમને વાર્તા કરું આખી. ટપ્પુ નામે હતો કાચબો, અટક હતી લપલપિયા, આખો દિવસ પાણીમાં રહી કર્યા કરે છબછબિયા. એક સવારે સાવની રાતે બેઠો ટપ્પુ પાડે, પીઠ ઉપરથી લપસે ટીપા લીસા લીસા ઢાળે. આકાશેથી ઉતરી ત્યાં તો એક વાદળી ધોળી, જરાક ઝીણવટથી જોયો તો હતી હંસની ટોળી. ટપ્પુએ સપનું જોયેલું કે માન સરોવર જાશું, હંસ ચરે છે એવા સાચે સાચા મોતી ખાશું. એક જ પળમાં કરી દોસ્તી લઈ લીધું પ્રોમિસ, હંસ કહે કે ઉડીએ ત્યારે જરાય ના બોલીશ. ઉડતા પહેલા ટપ્પુ ભાઈએ કરી લીધું શોપિંગ, ઘણી બધી વસ્તુ લીધી ને લીધી ખારી શીંગ. હંસ લાકડી લઈ આવ્યા ને આવ્યું ઉડવા ટાણું, ફરી ફરીને ગોખાવ્યું મૂંગા રહેવું તે ગાણું. તો મગર માછલા અને દેડકા જુએ ધારી ધારી, તળાવની પાળેથી ઉડી શાહી એક સવારી. કે ઉડતા ટપ્પુને જોવા સૌએ દરવાજા ખોલ્યા, ફૂલાઈ જઈને ટપ્પુ ભાઈ તો બાય બાય ટાટા બોલ્યા. છૂટી લાકડી મોંમાંથી ને ટપ્પુ ઊંધે માથે, ઊંચે જઈને કોઈ કદી ક્યાં સમજણ રાખે સાથે. પડ્યો ધ્રાસકો હંસોને કે હમણાં ટપ્પુ મરશે, આ કઈ ઓછું પાણી છે કે છપ છપ કરતા તરશે. ત્યાં ટપ્પુએ સ્વિચ દબાવી ખોલ્યું પેરેશૂટ, પાંખ વીંજવાની આમાં નહોતી માથાકૂટ. બજારમાં જઈ સાવ અમે કઈ નહોતી લીધી શીંગ, ટપ્પુ ભાઈ કે હું હવામાં કરી શકું સ્વિમિંગ. હતી વાર્તા જૂની જેમાં ઘણા કાચબા મરતા, ટપ્પુ ભાઈ તો આકાશેથી પીછા જેમ ઉતરતા. નીચે ઉતરી ટપ્પુ ભાઈ તો ગંગાજીમાં નાયા, ખાધું પીધું રાજ કીધું ને મીઠા ગીતો ગાયા, મીઠા ગીતો ગાયા. તો સાહેબ કોઈ પણ બાળકો હોય ને એટલે મજા જ પડે એ લોકોને. જોની જોની યશ બાપાને ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર સંભળાવવા કરતા આ વસ્તુઓ સંભળાવવાની આપણે ક્યાંક જરૂર છે. નહીં એટલે બસ એ બાળકોને રસ પડે એવું તમે જો કશુંક આપો, અને એ વસ્તુ હું સાહેબ સતત બાળ કાવ્ય સંગ્રહ લઈને આવ્યા, બિલકુલ, કે જેની સખત જરૂર છે. બોંધુભાઈ તોફાની નામ પાછળનું રહસ્ય શું છે? આ નામ કે હા, એટલે એ નામમાં એવું મૂળ તો હાથીનું જે બચ્ચું છે ને એની વાર્તા છે આખી. એટલે એ જાડુ તો હોય એટલે ભોંદુ, અને પછી ભોંદુભાઈ તોફાની, એ રીતના આખું કર્યું. નામથી જ આમ બાળકોને એક ઈચ્છા થાય કે ભાઈ શું હશે આ, ચાલો આને જાણીએ. એટલે મારો બસ બાળ કવિતામાં મારો એક જ કાવ્ય સંગ્રહ છે, ભોંદુભાઈ તોફાની. પણ એ પણ અદ્ભુત છે સાહેબ. હા, એનું કારણ છે કે બાળ કવિતા છે ને એ જો સૌથી અઘરામાં અઘરો કોઈ વિષય હોય તો બાળ કવિતા છે. બાળ કવિતામાં બે જ વસ્તુ થાય, કાં તો તમે બહુ જ ઓછું લખી અને એકદમ ક્વોલિટી આપો, અને કાં પછી પ્રોડક્શન કરો, કારખાનું નાખી દો. અને કારખાનું નાખી દો તો શું થાય ખબર છે કે પછી મૂળ ઘણીવાર ઘણા સર્જકોમાં આ પ્રોબ્લેમ થતા હોય છે કે એકનો એક પોતે જે કંઈ બહુ સારું લખી ગયા હોય ને પછી એ પ્રમાણે લખ્યા જ કરે. નવું લખવાની કશું પેલી થાય નહીં. એટલે આપણે પોતે જ અટકી જવું પડે આપણી કોપી કરતા. એ આપણામાં એ સમજ હોવી જોઈએ કે નહીં, મેં મારા અગાઉના કાવ્યની કોપી કરી.
એટલે મારે બી ઘણી વાર એવું બને છે કે એક જ ટાઈપના ઘણા કાવ્યો લખાઈ જતા હોય છે આખા, તો હું તરત જ સમજુ છું એ વાતને કે નહીં ભાઈ. એટલે હું બહુ બધા સ્વરૂપમાં લખું છું, માત્ર ગઝલ જ લખું છું એવું નહીં. ઘણા કવિ મિત્રો હોય છે કે જે માત્ર એક જ પ્રકારનું કાવ્ય લખીને આખું જીવન પસાર કરી નાખે. બરાબર છે. તો મેં ગીતો લખ્યા છે, ગઝલ લખી છે, અછાંદસ કવિતાઓ લખી છે, વ્યંગ કવિતાઓ લખી છે, બાળ ગીતો લખ્યા છે, એટલે બહુ જુદા જુદા પણ કવિતાઓ લખી છે. બસ તમે જે અલગ અલગ પ્રકાર કીધા, તો ગીત, ગઝલ, કવિતા અને શાયરી, આમાં ફરક શું? ને ગીતનું પોતાનું એક સ્વરૂપ હોય છે આખું. બરાબર છે. 3 અંતરા કે 2 અંતરાથી બને આખું. ગઝલ છે તો એ 2 પંક્તિથી એક શેર બને આખો, અને એ શેરમાં આખી બે જ પંક્તિમાં સરસ મજાની વાત કહેવાઈ જતી હોય. એનું એક આખું જુદું સ્વરૂપ છે. અછંદસ છે તો એ મેં તમને હમણાં સંભળાવી ઘણી બધી જુદી જુદી. તમને ગઝલનો એકાદો નમૂનો સંભળાવું તમને. બિલકુલ. હા, તો આ છે મારો સંગ્રહ આવશે. એ આખો ગઝલનો સંગ્રહ છે. અને એમાં માત્ર ગઝલો જ છે. દાખલા તરીકે વિદાયનો સમય હોય અને એ ભાવને લઈને કોઈ રચના થઈ હોય તો એ આ રીતે થાય એમ આખી કે બે ઘડી વાતો કરી ને દિલને બહેલાવી અમે નીકળી ગયા, કોઈ ના સમજી શક્યું તો ખુદને સમજાવી અમે નીકળી ગયા. ગઝલનું સ્વરૂપ છે કે આ ચિરંતન તરસનું કારણ તમે પૂછ્યું, છતાંય કાંઈ પણ બોલ્યા નહીં, બસ આંખમાં આવી અમે નીકળી ગયા. ને વાદળોની પાઠશાળામાં ગયા તો આટલું શીખ્યા અમે, જ્યાં થયું મન ત્યાં ગયા, ને હેત વરસાવી અમે નીકળી ગયા. ને પથ્થરોની કોર્ટમાં એ કેસ લાંબો ચાલશે કે એમનો આરોપ છે કે ત્યાં કશુંક વાવી અમે નીકળી ગયા. ને આંખ બે હેતાળ, ખુલ્લા કાન ને ભીનું હૃદય. એક ઉત્તમ શ્રોતાઓની આ એક નિશાની છે કે આંખ બે હેતાળ, ખુલ્લા કાન ને ભીનું હૃદય, એટલે તો આ ગઝલ તમને જ સંભળાવી અમે નીકળી ગયા. ખૂબ સરસ. તમે શરૂઆતમાં વાત કરી કે કોઈ પણ વસ્તુ ગુરુ વગર શીખવી અઘરી છે કે અશક્ય છે એમ. તો આવી બધી સારી સારી કવિતાઓ, ગઝલો જો નવા લોકોને શીખવી હોય તો એમણે ક્યાં જવું જોઈએ, શું કરવું જોઈએ? ઘણી બધી આપણે ત્યાં એ સારી વ્યવસ્થાઓ છે. અત્યારે દાખલા તરીકે આપણા અમદાવાદમાં એક શનિ સભા ચાલે છે, ત્યાં બધા મિત્રો ભેગા થાય છે અને મળે છે. બુધ સભા તો ચાલે જ છે. બરોબર છે. એમ બધે ન પહોંચી શકાતું હોય તો જે નીવડેલા કવિઓ હોય એમની પાસે જઈને પણ થોડું સત્સંગ કરે તો વધારે સારું. એમ ન થતું હોય તો સરખા બધા મિત્રો ભેગા થઈ અંદર આખી વાત કરે, સારી કવિતાઓ વાંચે. બરાબર. જ્યાંથી પણ કંઈક ઉત્તમ વસ્તુ મળતી હોય એ શીખે અને પોતે કમ્પેર કરે પોતાની રચના સાથે, તો એમ શીખાતું જાય છે. પણ છે ને આમાં સતત પ્રયાસ ચાલુ રાખવો પડે. બસ એ વાત છે. તમે જે કીધું કે બુધ સભા કે શનિ સભા, તો એમાં શું હોય છે થોડું જણાવશો? ત્યાં તો બુધ સભામાં અમે જતા હતા ત્યારે તો એ રીતે હતું કે અમારી રચના હોય એ લઈ લે અને પછી ધીરુભાઈ પોતે જ વાંચતા, કોઈને ખબર ન પડે કે કોની રચના છે એમ. અને પછી બધાને પૂછે કે ભાઈ તમને શું લાગ્યું આમાં, બોલો આ રચનામાં કેવું લાગ્યું. બધા પોતપોતાનો અભિપ્રાય, કોઈ એમ કે નથી સારી તો પછી એમાંય ચર્ચા કરે શું કામ નથી સારી, તો એ પણ વાત કરવાની. અને ખરાબ છે મીન્સ ખરાબ નહીં પણ એમ કે ભાઈ આમાં અમને બહુ ગમી ગઈ, તો પછી એમ પણ કેવું પડે કે શું કામ ગમી ગઈ તમને, તો એ પણ તમારે પ્રતિપાદિત કરવું પડે. એટલે ચર્ચા થાય એટલે શું થાય ખબર છે કે આખી પીઠ પેસણ થાય એનું કોઈ પણ વાતનો. અને પછી એમ થાય કે પછી એમય થાય કે ભાઈ આને બદલે તમે આ શબ્દ વાપરો હોત તો એ વધારે ધારદાર શબ્દ છે, આને બદલે તમે આ રીતે મૂક્યું હોત તો, એ પણ ચર્ચા થાય. એટલે એમ કરતા એમાંથી સાહેબ ઘણું શીખવા મળે.
પણ અત્યારે છે ને દરેક ઇન્ડસ્ટ્રીમાં એક જૂથવાદ ચાલતો હોય છે હા. અને એવું સાંભળવા મળે કે કવિઓમાં પણ ક્યાંય જૂથવાદ છે. ખબર નહીં, મને તો ક્યારેય એવું લાગ્યું નથી. અચ્છા. મને ક્યારેય એવો જૂથવાદ નડ્યો નથી. પણ એમાં કઈ પેલું રાખવાની કે એમાં ફરિયાદ કરવાની કઈ જરૂર નથી. એટલે તો મેં પેલી કવિતા લખી કે ઢેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં કે સોનાના ત્રાજવેથી તોલો, અમને શું ફેર પડે બોલો. એટલે જ મેં એ કવિતા લખી. ભાઈ અમને કાંઈ ફેર નથી પડતો, અમે તો સર્જક છીએ, અમારી રીતે મસ્તીથી લખ્યા કરીએ છીએ, આનંદ કરીએ છીએ. તમે કદાચ અમને તમારા ગ્રુપમાં રાખો ન રાખો અમને કાંઈ ફેર નથી પડતો. પછી ઘણા લોકોને એ બધું પેલું હોય છે કે મને આ એવોર્ડ ન મળ્યો, મને તે વસ્તુ ન મળીને. તો હું તો એવું કહું છું કે બહુ આવું બધું કરવું ને એના કરતા તમારે એની રચના જ કરી નાખવી, એટલે તમારો ઉભરો સમી જાય. એ મેં તમારી એક રચના સાંભળી છે, એ રચના મને સંભળાવો. હા, એટલે એમાં કઈ છે નહીં, બસ એમ કે છાસ લેવા જાઉં છું ને દોણી નહીં સંતાડું, મારી આ પંક્તિ છે છાપો, એક તો એવોર્ડ મને આપો. તો આ એમ માંગ્યું યાર, ચોખ્ખે ચોખ્ખું, એમાં શરમ છે નહીં યાર. માંગી હા, ક્યાં આપણે કઈ બીજું પેલું કરીએ છીએ? બરાબર છે. કોઈ ગુનો થોડા કરીએ છીએ આપણે. અને પછી હું તમને એવોર્ડ ઉપર લગભગ 4 કવિતાઓ થઈ મને. એમાંથી બીજી એક કવિતા છે, તો એમાં એવી રીતના છે કે બધાને મળે ને એવોર્ડ એટલે પછી અંદર બધા બહુ ઘૂસપૂસ કરવા માંડે, આમ મળે આમ મળે. પછી મને એમ થાય કે ભાઈ માથાકૂટ શું કરો છો, એના કરતા ડાયરેક્ટ પૂછી લો ને એને સીધું જ. લાભાર્થી જેને મળ્યો છે એને ડાયરેક્ટ પૂછી લો ને તમે, અંદરો અંદર હું કામ ચર્ચા કરો છો? એટલે પછી મેં એમ કીધું કે સામે ચાલીને તું શ્રાદ્ધમાં ભેળ્યો કે તારા સગા સંબંધીએ ભેળવ્યો? સાચું કે મળ્યો કે મેળવ્યો? બરોબર છે. આ બે મને મળ્યો ને મેળવ્યો એ બેમાં બહુ ફેર છે. શબ્દ જો ભાષા કેટલી ઉત્તમ છે સાહેબ. મળવું અને મેળવવું બંને કેટલું. મેળવવુંમાં તમારી પોતાની તમારા સતત પ્રયત્નો કરવા પડે ત્યારે મેળવવાની વાત આવે. મળવું એ સહજ રીતે ભાઈ તમારી કદર થઈ અને તમને મળ્યો, બરોબર છે. પછી એવોર્ડ ડિક્લેર થઈ જાય, બધું થઈ જાય, અને ત્યારે પણ એક પ્રશ્ન ઊભો થાય કે મને કેમ ના મળ્યો? જીવતા જીવને કશું જ નહીં ને મર્યા તેમને ફળ્યો, મને કેમ ના મળ્યો? તો આ પણ એક પ્રશ્ન ઊભો થાય. અને સાથે સાથે કોઈ બહુ સજ્જન વ્યક્તિ હોય અને પછી માની લો કે એમને મળી ગયો હોય એવોર્ડ, અને પછી એકલો બેઠો હોય ને વિચારે કે સાલું આ મને આ શું કામ મળ્યો? એવું જો વિચારે તો કેવી રીતના વિચારે? તો એમ કે મને કેમ આ મળ્યો? એવું તો કંઈ કર્યું નથી, તો મારા પર કાં ઢળ્યો? મને કેમ આ મળ્યો? એ પણ પ્રશ્ન થાય આખો. તો આ તો બધી ખેર આ બધી છે ને સર્જનની સાઈડ ઇફેક્ટ છે બધી. એ બધી વાતને ધ્યાનમાં રાખ્યા વગર સતત જેણે કવિતામાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે ને સાહેબ, એ લોકો ખૂબ આગળ ગયા છે, ક્યાંય પહોંચી ગયા છે. એ લોકોએ કોઈ દિવસ એવી પેલી નથી રાખી કે અમને આ મળે. તો કુદરત સાહેબ ધ્યાન રાખતો જ હોય છે તમારું, આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે તમારી કદર થતી જ હોય છે, તમને ખબર નથી હોતી ખરેખર. હવે હું તમને દાખલા તરીકે કહું, મને કાલે જ એક ખબર પડી કે કંઈક છોકરાઓ બાળગીતો રમતા હતા, પેલી અનંતકડી રમતા હતા. તો એક છોકરું અચાનક જ મારી કવિતા બોલવા માંડ્યો, કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી. કહું ઉપર આવ્યું ને તો વિચાર કરો, તમે વિચાર આ કાવ્ય કેવી રીતના ક્યાં ક્યાં કઈ પેઢી સુધી પહોંચી જાય છે, બરોબર. એટલે બાહ્ય પેલાને થી અંજાઈ જવાની જરૂર નથી. અંદરનો જે આનંદ છે ને સાહેબ, આપણો શબ્દ સાંભળીને કોઈના દિલમાં દીવો થાય ને, એનાથી ઉત્તમ બીજું કાંઈ નથી. ગુજરાતની અંદર જ્યાં સુધી હું જોઉં છું અને રાષ્ટ્રીય લેવલ પર આપણે જોઈએ તો હિન્દી ભાષાના કવિ સંમેલનો બહુ મોટા થાય અને એમને સાંભળવા માટે લાખોની જનમેદની આવે. ગુજરાતમાં એવું કેમ શક્ય નથી? ઓડિયન્સ નથી કે પછી ઓર્ગેનાઇઝર નથી? ના, તમારી વાત એ સાચી છે આખી.
સામાન્ય લોકોને શું હોય છે મોટે ભાગે હું તમને કહું કે દાખલા તરીકે આપણે ત્યાં કોઈ હાસ્યનો કે જોક્સનો કાર્યક્રમ હોય તો કેમ લોકો કેટલા ભેગા થઈ જતા હોય છે બરાબર છે. તો હિન્દી કવિ સંમેલનોમાં મોટા ભાગે હાસ્ય અને વ્યંગનું પ્રમાણ ઘણું વધારે છે અને બહુ સ્વાભાવિક છે કે એ વસ્તુ લોકોને ગમે એટલે લોકો ભેગા થતા હોય. પણ ગુજરાતી કવિતા છે એ બહુ જ ગંભીર રીતે પોતાનું કામ કરી રહી છે આખી. એનો અર્થ એ નથી કે ગુજરાતી કવિઓ સહેજ પણ નબળા છે. ગુજરાતી કવિઓ બલકે ખૂબ આગળ છે બધી રીતે. હિન્દીના પણ ખૂબ ઉત્તમ કવિઓ છે જ, પણ તમે જોજો એ જે બહુ જ ઉત્તમ કવિઓ હશે એ લોકોના જે કવિ સંમેલનો થતા હશે તો એમાં તમે કહો છો એવી સંખ્યા કે એવું બધું નહીં હોય આખું. એ લોકો, મને તો એના કરતા એમ કહેવાનું મન થાય કે એ લોકો છંદોબદ્ધ હાસ્ય, છંદોબદ્ધ જોક્સ કહેતા હોય છે, જે આપણે ત્યાં બહુ સારી રીતે જોક્સ કહેવાય છે પણ અછંદસમાં. જ્યારે એ લોકો છંદોબદ્ધ જોક્સ કહેતા હોય છે એટલે લોકો ગમતા હોય છે. ઘણી વાર એવું બને છે કે બહુ દુર્બોધ કાવ્યો, દાખલા તરીકે એમ કે ધૂણો ક્યારે ધખે, સ્વયં ચડે તું ગોટે, એવા જટિલ કાવ્ય જો લખે, ધૂણો ત્યારે ધખે. તો આવા જટિલ કાવ્યો જો તમે લખો કે પોતે જ ગોટે ચડી જાઓ તો સ્વાભાવિક છે કે સાંભળનારા કે જનતા તો દૂર વિમુખ થઈ જ જવાની ને. એટલે એ શબ્દો સાહિત્યના શોખીન લોકો જે હોય એમના કાને જ કદાચ સંભળાય ને એમને જ સમજાય. હા, પછી સામાન્ય જનતાને જે નોર્મલ લાઈફમાં જે શબ્દો અને બહુ મજાની વાત શું છે ખબર છે કે એ લોકો આખું જીવન એવા પેલામાં રહે કે ભાઈ અમે જ ઉત્તમ હતા અથવા તો અમે જ સાચા સાહિત્ય ધુરંધરો કે આમ કે તેમ, કે જે બહુ લોકપ્રિય થઈ જાય ને એટલે અમારા માટે એક સરસ મજાની ગાળ છે કે એ તો બહુ લોકપ્રિય કવિ છે. અચ્છા, હા. એવું જ્યારે કોઈ તમને કહે ને ત્યારે સમજવાનું કે તમને સરસ મજાની એક ગાળ આપી રહ્યો છે કે એ બહુ લોકપ્રિય કવિ છે. પણ લોકોને ગમે તો એમાં કંઈ ખોટું પણ નથી. એ રીતે મારા એક મિત્ર છે ને એ કાયમ મતલબ આવો સવાલ કરતા હોય કે ઘણી કવિતાઓ એવી હોય કે જે લોકોને સાંભળવી બહુ ગમે, પણ જે કવિતાના વિવેચકો હોય ને એમને એ કવિતા ન ગમે. હા, એટલે આ વસ્તુ થાય જ છે. અને ઘણી વાર એવું થાય કે વિવેચકોને જે કવિતા ગમે ને એ લોકોને ના ગમે. હા, એટલે એ વસ્તુ થાય જ છે આખી એમ. પણ એ તો હવે અમારો બી સરસ રીતે સ્વીકાર કરતા થયા જ છે, નથી થયા એવું નહીં. બિલકુલ એમને ખ્યાલ આવે જ છે કે ભાઈ કવિતા તો લોકપ્રિય થાય જ, કારણ કે લોકોને ગમે છે એ વસ્તુ કવિતા. બરાબર છે. એનો અર્થ એવો નથી કે તમે નબળું લખો છો, એટલે સ્વીકાર થાય જ છે. તો કઈ લાગણીને ધ્યાનમાં રાખીને કવિતા લખવું, વિવેચકોને ગમે કે લોકોને ગમે? ના, એવું કાંઈ નથી. હું પોતે જ દાખલા તરીકે હું ક્યારેક એકદમ હળવું લખી નાખું તો ક્યારેક હું એકદમ ક્યાંક ગંભીર આખી વાત કરી નાખી હોય. બરાબર. મારા ઘણા કવિઓ એવા છે કે જે ગંભીર છે જ આખા, પણ એ મને ખ્યાલ હોવો જોઈએ કે હું શું કરી રહ્યો છું, શું લખી રહ્યો છું. પછી મેં કીધું એમ પેલું એક સરસ સક્સેસ ગયા એટલે એ પ્રમાણે પછી બીબુ છાપ્યા જ કરો તો નકામું. પછી બદલાવ જરૂરી છે. બદલાવ તો અત્યંત જરૂરી છે. પણ કવિતા ઉદ્ભવે કઈ રીતે? ઉદ્ભવવામાં તો સાહેબ કંઈક લાગે અંદરથી કોઈક તમને ઘા પડે ને તો એ ઘૂમરાય સતત, અને ઘૂમરાય પછી જો તમે સભાન હોવ તો એમાંથી સરસ મજાના શબ્દ રૂપે પ્રગટે. ત્યાં જ કવિકર્મ ત્યાં જ મહત્વનું છે. એમ કહેવાય છે કે ઉપરથી જે આવે ને એ તો એકવાર આવે, પણ પછી એને તમારે કયા બીબામાં ઢાળવું ને એ કવિ કેટલો સજ્જ છે એના ઉપર આધાર છે બધું. મટીરિયલ તો તમને મળી ગયું, પણ એ મટીરિયલને કેવું ઘાટીલું ને કેવું સુંદર બનાવવું ને એ કવિનું કામ છે. એટલે ત્યાં પેલો બહારનો જે અનુભવી કવિ હોય ને એ સતત કામે લાગે.
પણ હંમેશા એક એવું જોયું કે કવિને છે ને હંમેશા થોડું મિડલ ક્લાસ બતાવવા, મતલબ લોકોની એવી ધારણા છે કે કવિ હંમેશા એક સાદો સુથરો હોય અને ગરીબ એમ મિડલ ક્લાસ લેવલ હોય. કવિની કલ્પના કેમ લોકોના મનમાં આવી છે કે કવિ હંમેશા આમ સાધારણ જ હોય એમ? હા, એ બી છે એવું કે ભાઈ, અને મોટે ભાગે શું છે કે કવિઓને પછી ઘણીવાર એવું બી થતું હોય છે કે એ લોકો કવિતા કરતા થઈ જાય પછી લોકો ખૂબ સરસ વાહ વાહ કરે, એટલે એને એ લોકો સત્ય માની બેસે. બરોબર છે. એટલે પછી શું થાય, જીવનમાં બીજું કોઈ જે મહેનત કરવી જોઈએ ને એ કરે નહીં, પછી દુઃખી થાય સરવાળે. પણ ભાઈ તમે કવિ તો એક ક્ષણે જ છો, પણ પછી તો તમે માણસ છો જ. તો તમારે બી જેમ આખી દુનિયા કામ કરે છે કંઈક ને કંઈક, એમ તમારે પણ કંઈક ને કંઈક કામ તો કરવું જ જોઈએ. હા, અમુક લોકો છે તો બિલકુલ કવિતા કરીને પણ સારી રીતે જીવે છે, સારી રીતે કમાય છે, એમાં વાંધો જ નથી. એમને અમુક લોકો લખીને પણ સારામાં સારું કમાય છે, પણ એ તો ભાઈ આગળ તમે ખૂબ વધો ત્યારની વાત છે. ટૂંકમાં ખાલી કવિતા કરે ઘર ના ચાલે. સાવ હું એવું નહીં કહું, હવે તો સારું મળે છે કવિઓને, બરાબર. એટલે એવું નહીં માનવાનું. પણ એક સમય એવો હતો કે ખાલી કવિતા કરે. સારું મળે છે એટલે આમ જોવા જાવ તો કલાક્ષેત્રમાં જોવા જાવ તો સૌથી ઓછું લો બજેટમાં જો કોઈ વસ્તુ થતી હોય તો એ કવિ સંમેલન થાય, લો બજેટમાં. બરોબર. બાકી તો તમને ખ્યાલ છે કે કેટલા બધા ચાર્જ હોય છે બધાના જુદા જુદા. બિલકુલ. પણ કવિનો કોઈ દિવસ એવો ફિક્સ ચાર્જ નથી હોતો. પણ હવે ધીમે ધીમે કવિ પણ કહેતા થયા છે કે ભાઈ આટલું હોય તો એ તો હોવું જોઈએ, એમાં કંઈ ખોટું નથી. કેમ કે પછી તો નહીંતર શું છે કે આયોજકો એમ જ માને છે કે આ તો બધું મફત થાય જ એમ. અમને પણ ઘણી વાર ચેનલો વાળા કે એવા કોઈ હોય છે તો એ લોકો બોલાવે કે આવી જાવ ને તમે. એટલે હું તો ઘણી વાર એમ કહું કે એક કામ કરો ને, મારો આ બિઝનેસ છે ને તો એની જાહેરાત થોડીક મૂકી દેજો ને તમારામાં. તો કે ના, એ તો ન થાય, એનો ચાર્જ થાય તરત જ. અમારી પાસે મફત કરાવવું છે તો આપણને એમ કે તમને પ્રસિદ્ધિ મળશે ને. હવે હા, એ વાત સાચી છે કે પ્રસિદ્ધિના ભૂખ્યા જે કવિઓ હોય એ જાય, એ સ્વાભાવિક છે. પણ અમુક દરેક વખતે પછી એવું માગવું એવું જરૂર નથી. કયા આશયથી બોલાવે છે, શું છે, એ મહત્વનું છે. તમારી જેવા દાખલા તરીકે નવોદિત મિત્રો હોય છે બધા, તો એમની વચ્ચે જવાનું ગમે જ, કારણ કે તમે સર્જન કરો છો, સર્જક છો તમે, તો સર્જકની સાથે તો મળવાની મજા જ પડે. બહુ સીધી વાત છે. નવોદિતોની તમે વાત કરી તો અત્યારે છે ને નવોદિતો મતલબ ખબર નહીં કેમ પણ ઇન્સ્ટાગ્રામ પર એક નાનકડી શાયરી લખી દે કે એવું કંઈ લખી દે ને ભાઈ, પોતાની જાતને રાઇટર કહી દે કે કવિ કહી દે, તો એવા લોકો માટે તમે શું કહેશો? ના, બસ એવા લોકોને તો એમાં શું છે કે સમય પોતે જ પોતાનું કામ કરી નાખે છે આખું. એટલે લાંબુ વેણ કેટલું ટકે છે એના ઉપર મહત્વનું છે બધું. તમે જીવનભર પદ્ય તરફ જ રહ્યા, ગદ્ય તરફ કેમ નહીં ગયા? નહીં, એટલે મેં સાચું કહું નથી, મને મારાથી કોઈ એમ કે ને કે તમે આમ આટલું ગદ્ય લખી આપો તો નથી. હા, કવિતામાં ગદ્ય કાવ્યો હોય, એ વાત ચોક્કસ, પણ બાકી બીજું બધું કંઈ પણ લખાણ કે એ વસ્તુ છે ને તો મને નથી, ફાવી જ નથી મને. ક્યારે વાર્તાઓ લખી? નહીં, ક્યારેય નહીં, વાર્તાઓ નથી લખી ક્યારેય. ક્યારેય? અદ્ભુત વસ્તુ હોય છે સાહેબ વાર્તા, એટલે કઈ સામાન્ય વસ્તુ તો નથી જ. તમે તોલ્સ્ટોયને લઈ લો કે મેઘાણી સાહેબને લઈ લો કે બીજા કોઈ પણને લઈ લો, તો એ વાર્તા તો સાહેબ કમાલ હોય છે આખી વસ્તુ. પણ હવે આપણાથી નથી લખાતી તો એ આપણી મર્યાદા છે, અને એ મર્યાદા સ્વીકારવી રહી આપણે. ક્યારે કોઈ ફિલ્મના ગીતો લખવાનું થયું હોય એવું? હજી સુધી તો એવી ઘટના નથી બની, પણ ક્યારેક આમ વાત આવેલી, પણ એવું બન્યું નહીં પછી કઈ હજી. તમારા દીકરાની એક ફિલ્મ આવી હતી. હા, કારખાનું, પાર્થભાઈ, એમાં તમારો શું રોલ હતો? ના, બસ એમાં મારો કોઈ રોલ નહોતો. દૂરથી સરસ રીતે જોતા હતા અમે કે શું કામ કરી રહ્યા છે એ લોકો. અને મેં જોયું કે ફિલ્મમાં રોલ કરવો એ એક જુદી વાત છે, અને આખી ફિલ્મો લઈ બનાવી અને એને માર્કેટમાં મૂકવી એ એક આખી જુદી વાત છે સાહેબ. આખી ફિલ્મની પ્રોસેસમાંથી પસાર થવું ને એ સૌથી મહત્વનું હોય છે. એક્ટર તો બધા થઈ શકે, પણ પ્રોડ્યુસર, ડાયરેક્ટર, રાઇટર, એ બધો જે
એટલે એક શેર મારો મને યાદ આવે છે એમ કે પડખું એ ફરવાનો હક છીનવી લેવાયો, પણ ત્યાર પછી હું પાયાનો પથ્થર કહેવાયો. તો સાહેબ આ બધા પાયાના પથ્થરો હોય છે જે આમ જોવા જાવ તો, કારણ કે બધી જ એક તો આર્થિક જવાબદારી કેવડી મોટી, બરોબર છે, સાથે સાથે પ્રોડક્શન જે થયું છે એ એમાં કાંઈ કચાશ નથી રહી જતી એનું ધ્યાન રાખવાનું, પછી એને માર્કેટમાં મૂકવાની, કોઈ લોકો તરત જ કાંઈ સ્વીકારી તો લેવાના નથી એને, બરોબર, એ પછી ચાલશે કે નહીં ચાલે, કેટલા રૂપિયા ખિસ્સામાંથી ગયા, બરોબર છે, એ બધા પ્રશ્નો આવીને ઉભા રહે આખા. એ બધી જ જવાબદારી પ્રોડ્યુસર, ડાયરેક્ટરે નહીં, ડાયરેક્ટરની ભૂમિકા કદાચ પૂરી થઈ જાય છે, પણ પ્રોડ્યુસરને તો એ બધું રહે જ છે માથે. હું ક્યારનો જોઈ રહ્યો છું કે તમે જ્યારે પણ કવિતાની રજૂઆત કરો છો ને તો તમારા ચહેરા પર એક નિખાલસ હાસ્ય જોવા મળે છે. મેં ઘણા કવિઓને સાંભળ્યા છે, લાઈવ પણ સાંભળ્યા છે અને ઓનલાઈન પણ સાંભળ્યા છે. દરેક જણ પોતાની એક અલગ છટા હોય છે, પણ મેં જ્યારે તમને વિડીયોમાં પણ સાંભળ્યા ને અત્યારે જ્યારે લાઈવ સાંભળી રહ્યો છું ત્યારે તમારા ચહેરા પર એક આગવું સ્મિત હોય છે. એનું કારણ શું છે? ના, એ હું તમને કહું કે એ છે ને એક બહુ સરસ શબ્દ છે, ભાવાનુસારી પઠન. કવિતામાં જેવો ભાવ હોય ને એ ચહેરા પર આવે અને પછી સાથે સાથે પઠન થઈ જાય. એટલે જ્યારે કવિ કોઈ પણ કવિતાનું ફરીવાર જ્યારે પઠન કરતો હોય છે ને ત્યારે એ સર્જન જે સમયે થયું હોય ને એ સમયે જે ઘટના બની હોય ને એની બિલકુલ નજીક જઈને પઠન કરતો હોય છે, ઓતપ્રોત થઈ જાય આખો, અને એ જ વસ્તુ સામેના હૃદયમાં પડઘાય છે. જે રજૂઆત છે એ રજૂઆત તમારી એવી હોવી જોઈએ કે સામેના હૃદયને સ્પર્શ કરીને પાછી આવે. તમે ફ્લેટ રજૂઆત કરો, હું બાળકોની સામે જાઉં દાખલા તરીકે, તો હું બાળકોની સામે ન રહી શકું એમના ફ્લેટ, મારે બાળક બની જવું પડે ત્યાં. તમે હમણાં ચહેરા પર હાવભાવની વાત કરી, તમે હમણાં લાગણીની વાત કરી, તમારા વિશે માહિતી જ્યારે એકઠી કરતો હતો તો મને એક તમારો એક પ્રસંગ એવો જાણવા મળ્યો કે તમે વિદેશ પ્રવાસે હતા, તમારું કાવ્ય પઠન બસ શરૂ થવાનું હતું અને તમને સમાચાર મળ્યા કે તમારા માતૃશ્રીનું નિધન થયું છે, અને છતાંય તમે ત્યાં કવિતા કરી. એ સમય કેવો હતો? હા, એ મસ્કતમાં એ ઘટના બનેલી, ઓમાનમાં, અને બસ તૈયાર થઈને આવી રીતના બેઠો હતો અને હું જવાની તૈયારી જ કરતો હતો. 15 મિનિટની વાર હતી અને મારા પર, હું જ્યાં હતો ત્યાં ફોન આવ્યો, આવી ઘટના બની છે. બધા આવી ગયેલા એટલે પછી, અને પાછા કવિઓમાં 2 જ કવિઓ હતા અમે, હું અને ઉદયન ઠક્કર હતા. એટલે પછી બીજું તો કોઈ ઉપાય જ નહોતો તાત્કાલિક, તો બીજું શું કરી શકું. કલાક એક કાવ્ય પઠન કર્યું, પણ છેલ્લી કવિતામાં હું ભાગી પડ્યો, અને ત્યારે જે આયોજક હતા એ આયોજક મિત્રએ સ્ટેજ ઉપરથી કીધું કે ભાઈ આવી ઘટના બની છે, અને ત્યાર પછી પણ આ કવિએ આ રીતના કર્યું. તો મસ્કતના આપણા ગુજરાતીઓ બધા જબરજસ્ત રીતે પેલા થયા અને બધાએ ઊભા થઈને શ્રદ્ધાંજલિ આપી. તો આવી ઘટના જીવનમાં બને આખી, પણ હવે એ તો ચાલ્યા કરે, એમાં બીજો તો કોઈ ઉપાય જ નહોતો આપણો. તમે આટલી બધી જગ્યાએ કવિતાઓની રજૂઆત કરી હશે, એવી કઈ જગ્યા છે કે જ્યાં તમને વારંવાર જવું ગમે, કે ભાઈ અહીંયા મને રજૂઆત કરવી વારંવાર ગમે? ના, મને તો લગભગ બધી જ જગ્યાએ એવી લાગે. બધી જગ્યાની ઓડિયન્સ? બધું મારા માટે તો હું તમને કહું ને, મને કોઈ મારો આમ ક્યાંય ખરાબ અનુભવ તો છે જ નહીં મારા જીવનમાં. બધે જ લોકો ખૂબ ખૂબ ચાહ્યો છે, બધાએ ખૂબ કવિતાને ચાહી છે. નવોદિતોને છેલ્લી ટકોર, જે નવા કવિ બની રહ્યા છે અથવા જે કવિતાઓ શીખી રહ્યા છે, એમને તમારી કોઈ ટકોર અથવા તો કોઈ સંદેશ અથવા તો કોઈ માર્ગદર્શન, કે એમને તમે શું કહેવા માંગશો? ના, એમને આમ જોવા જાવ ને તો હું કશું કહેવા નહીં માંગુ. એટલું જ કહીશ કે કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. આપણે તો આવળ ને બાવળની જાત, ઉગવાનું હોય ને ત્યારે પૂછવાનું નહીં. તો મિત્રો, આ હતી આજની વાતચીત વિથ માધ્યમ. આજના આપણા મહેમાન હતા કવિ કૃષ્ણ દવે. બસ આવી જ વાતો સાથે આપણે ફરીથી મળતા રહીશું.